જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હું છું કિશોર આહિર। આજે તારીખ 28 અને 12મો મહિનો 2024। આપણે આજે વાત કરવાની છે માવઠાની। આવનારા સમયમાં એક માવઠું અને ક્યાંક ને ક્યાંક હવામાન બદલાય અને અસ્થિરતા પણ ગુમાવશે। શિયાળાના જે આપણા શિયાળામાં હાલે છે એ ઋતુમાં ઘણો ફેરફાર થઈ જાય। એ માવઠાની વાત કરવાની છે। આવનારા સમયમાં નજીક દિવસોમાં એ માવઠું અને ક્યાંક ને ક્યાંક ઝાકરું અને વાદળછાયું વાતાવરણ આવો બધો માહોલ સર્જાય જે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં હશે। એની તારીખ પણ આપણે ડિક્લેર કરશું। એની પહેલાં નાની એવી એક વાત લઈ લઈ કે આપણે વાવણીના વરસાદના પણ અગાઉ વિડીયા નાખેલા છે અને જે અત્યારે આપણે જે માવઠું થયું 26 થી 27ની અંદર એ પણ આપણે અગાઉથી માવઠાની માહિતી આપણે આપેલી હતી અને આપણે અગાઉના વિડીયોમાં એમ પણ કીધું છે કે હું કોઈ સેટેલાઇટ કે વીંડી નથી જોતો। હા, આપણે પાર્ટ ટાઈમમાં નેવરા હોય તો આપણે બધાના વિડીયા પણ હું પણ પોતે વિડીયા બધાના જોતો હું આગાહીકારોના અને વીંડી અને સેટેલાઇટના અમુક મોડલના પણ અભ્યાસ કરતો હું। પણ એમાં શિયાળાના અનુસાર એવું પણ બને કે નજીકથી જોઈએ ત્યારે જ આપણે એમ થાય કે માવઠું થવાની શક્યતા છે, બાકી વારંવાર બદલાતું હોય એમાં ફેરફાર થઈ શકે છે। હવે જે આપણે આ માવઠાની આગાહી દઈ એ આપણે કસ કાતરા અને દેશી જે અમુક આપણા પૂર્વજો આપણે શીખાડી ગયા અને આપણે શીખવાનો શોખ હતો અને આપણે શીખ્યા અને અનુભવ કર્યો એના આધારિત હું આ બધી માહિતી આપું છું અને અગાઉથી આગાહી પણ આપું છું। હવે મિત્રો કે જે આપણે આ માવઠુંથી એની પણ માહિતી આપણા આગલા વિડીયોમાં આપેલી છે, તમે જોઈ શકો છો। અને આવનારી જે આપણે માવઠાની માહિતી છે એ પણ હું આજે તમને તારીખ સાથે ડિક્લેર કરીશ। અને વિસ્તારોની વાત કરીએ તો વિસ્તારોમાં શિયાળા અનુસાર કે ચોમાસાના અનુસાર પરફેક્ટ કોઈ પણ મોડલમાં આપણે નજીકથી કહીએ તો પણ ક્યારેક આપણે 60-70% રિઝલ્ટ મળતું હોય, 100% રિઝલ્ટ ના મળે। કારણ કે કોપર કસકાતરા તેની ઉપર થયા હોય પણ ઠાઠ ઝાકરો આવતી હોય એ આપણે અત્યારે અહીંથી અનુભવ કરી શકીએ પણ નાના એરિયાની આપણે ખબર ના હોય એટલે આ રીતે મોડલમાં પણ આ રીતે થાય। મોડલમાં માની લો કે આજે બતાવ્યું હોય અમુક મોડલમાં તો કાલે એમાં ફેરફાર થઈ જાય, એ રીતે આપણે 80થી 100%નું રિઝલ્ટ એમ કહેવું પડે। અને આપણે વાત કરીએ શિયાળાનું તો શિયાળામાં ખરેખર આપણે અગાઉથી કીધું હતું કે ભાઈ 1 તારીખથી કડકડતી ઠંડી, દેશી ભાષામાં કહીને કે કડકડતી ઠંડી અને ફૂલ હાવ જમાવટવાળી ઠંડી પડશે। એ 1 થી આપણે 7-8 તારીખ સુધી ઠંડી પડે એવું લાગે છે અને ફૂલ કાતિલ ઠંડી પણ કહી શકાય એવો ઠંડીનો રાઉન્ડ પણ આવશે। હવે આપણે વાત કરીએ માવઠાની તો આપણે અગાઉ પણ કીધું હતું, જોકે આપણે દિવાળીના દિવસેથી જ કીધું હતું કે ભાઈ ભૂકા અને ક્યાંક ને ક્યાંક પિત્તપારાને નુકસાન થયા શિયાળાની અંદર માવઠા છે। તો એમાં અમુક જે આ માવઠું આપણે 26-27માં ઉત્તર ગુજરાત અને રાજસ્થાન લગતા એરિયા અને અમુક સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કદાચ છાટાછૂટી કે ઝાપટા પડ્યા હશે પણ અમુક ઉત્તર ગુજરાતમાં સામાન્યથી નોર્મલ સુધી માવઠા પડ્યા। જોકે ઘણી જગ્યાએ ડૂસા પરલે એવું પણ માવઠું થયું હશે, આપણે ટીવીમાં બધે સમાચાર જોયા છે। ત્યાં એ માવઠું હેવી ખરેખર આમ જોઈએ તો શિયાળામાં એ માવઠું હેવી કહેવાય અને ક્યાંક ને ક્યાંક પિત્તપારા નુકસાન થાય એવું માવઠું છે। હવે એવું ને એવું બીજું એથી મારા અનુભવ પ્રમાણે જો અગાઉ આપણે કીધું છે કે આપણે હાસું પડે તોય ભલે ને ખોટું પડે તોય ભલે પણ આપણે અગાઉ જ માહિતી દઈશું, નજીકથી માહિતી નહીં દઈએ। કારણ કે નજીકથી માહિતી દઈ તો કંઈ મહત્ત્વ રહેતું નથી। અગાઉથી જ આપણી જે આપણા અનુભવ છે એ તમારા આમાં શેર કરવાના છે અને જેથી તમને પણ ક્યાંક ને ક્યાંક અગાઉ માહિતી મળે તો તમે તમારી આગળ અગાઉ 8-10 દિવસનો ટાઈમ હોય તો ખરેખર કંઈક પણ આપણે પિત્તપારામાં કોઈ પણ દવાઓ એવી હોય એ છંટકાવ કરી શકીએ। ડૂસા પણ અગાઉથી આપણે બનાવીને ઢાંકી શકીએ। જોકે આ બધું કુદરતના હાથમાં છે, આપણે અનુભવ કરતા હોય એમાં ઘણીવાર 100% રિઝલ્ટ મળે
અને ઘણીવાર એમાં રિઝલ્ટ નાએ મળતું હોય, પણ મારો અનુભવ છે અને મને જે દેખાતું હોય એ તમારી સામે અગાઉથી જ મૂકીશ, રજૂઆત કરીશ. જોકે મારો ઈરાદો એવો નથી કે અફવા ફેલાવવાનો, પણ મારો જે અનુભવ છે અને મને જે દેખાતું હશે એ જ તમારી સામે હું રજૂ કરીશ. અને હવે હું એ તારીખ ડિક્લેર કરું છું કે પહેલા મહિનાની 8 તારીખથી 20 તારીખ સુધી, 8 થી 20 તારીખ સુધી અસ્થિરતા ગુમાવશે, માહોલ બગડશે, વાતાવરણમાં ઉથલ પાથલ અને ફેરફાર જોવા મળશે. એનું કારણ છે કે મારા અગાઉથી જે મારા કાતરા જોયેલા હોય એના હું હિસાબ કરી અને તમને માહિતી આપતો હોઉં. તો 8 થી 20 તારીખની અંદર સૌરાષ્ટ્ર ગુજરાત તમામ એરિયાની અંદર માવઠું અથવા ઝાકરું અથવા ફૂલ ઘાટા વાદળો આવો માહોલ સર્જાય. અને ખરેખર મને એ માવઠું થાય તો આનાથી આપણે જે ઉત્તર ગુજરાતમાં માવઠું થયું એથી તીવ્રતામાં વધારો દેખાશે. આવો મારો અનુભવ કે ખોટું પડે તોય ભલે ને સાચું પડે તોય ભલે, મારો અનુભવ છે એ જ હું તમારા સામે શેર કરી. જે 8 તારીખથી હું 20 તારીખનું એટલા માટે કહું છું કે આમાં 2-3 તારીખનો ફેરફાર થઈ શકે. કારણ કે આપણે જે ગણતરી હોય એમાં કોઈ ફેરફાર થયો હોય તો 2-3 દિવસનો ફેરફાર થાય. અને ખરેખર મને આ માવઠું અને આનો માહોલ લાંબા ગાળામાં ફેરફાર થાય એવું લાગે છે. કારણ કે મેં અનુભવ કરેલો છે એ અનુભવ જ તમને કહું છું કે મને એમ થાય કે ઉપરા ઉપર 2 માવઠા આવે કે 1 માવઠું આવે, પણ આનો માહોલ 8-10 દિવસ કે 12 દિવસ બગાડશે. વાતાવરણમાં ફેરફાર થશે, ઝાકરું આવશે, ઠાર આવશે, વાદળછાયું વાતાવરણ થશે અને માવઠું પણ થશે. આ અગાઉથી હું તમને માહિતી આપું. અને એમાં કોઈ પણ ફેરફાર થશે તો પણ તમને સોશિયલ મીડિયામાં અને નજીક જઈ અને તમને માહિતી મળશે. પાટણ અગાઉથી મિત્રો હું તમને આ માહિતી આપવાનું કારણ એ છે કે ખરેખર અગાઉથી આપણી આગળ હોય અને આપણી હુંજ હોય તો ઘણો બધો ફેર પડે, અને ના આવે તો કોઈને કંઈ આપણે નુકસાની નહીં થાય. પણ આપણી આગળ સચોટ માહિતી હોય અગાઉથી તો ઘણો બધો ફાયદો આનો મળે છે. હવે આપણે આ બધું માવઠું થાય ના થાય એ આપણા અનુભવ હોય, પણ આ બધું ઈશ્વર ઉપર છોડી દેવું પડે. કારણ કે ઈશ્વરથી કોઈ મોટું નથી. આપણે અનુભવ કરતા હોય, જે અનુભવ કરેલા હોય અને આપણે રિઝલ્ટ મળ્યા હોય તે પછી આપણે આ બધું રિઝલ્ટ જોઈ અને આ માહિતી કે આગાહી આપતા હોય. હવે આપણે વિડીયો અંતમાં પૂરો કરી અને નેક્સ્ટ વિડીયો આપણા વાવણીના છે વરસાદના અગાઉ, એમાં હવે આપણે વાવણી પછીના રાઉન્ડ છે એ વિડીયો પણ આપણે ટૂંક સમયમાં મૂકશું. આ વિડીયો અંતમાં એ પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.